નમસ્કાર મિત્રો, જ્યારે જ્યારે સુગંધિત ફૂલોવાળી વેલોના નામ લેવામાં આવે છે ત્યારે મોટેભાગે જુઈનું નામ લેવામાં આવે છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો એક એવી પણ વેલ છે કે જે સુગંધિત ફૂલોની સાથે સાથે કલરફુલ ફ્લાવર પણ આપે છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવી સુગંધિત ફૂલોવાળી વેલની વાત કરીશું કે જે સુગંધની સાથે સાથે રંગબેરંગી આવા ફૂલ થતા હોય છે અને મિત્રો ખૂબ જ સરસ મજાની મીઠી સુગંધ આપે છે. મિત્રો આ જે વેલ છે એનું નામ છે મધુમાલતી. મિત્રો આ મધુમાલતી એના નામ જેવા જ ગુણ ધરાવે છે. મધુ એટલે મીઠું, મધ જેવું, અને માલતી એટલે કે સુગંધિત, એટલે કે મધ જેવી મીઠી સુગંધ આપતું ફૂલ એટલે આ જે મધુમાલતી છે એ. મધુમાલતીની વેલ ખૂબ જ સરસ થતી હોય છે. તમે જેમ જોઈ રહ્યા છો એમ જ્યારે પણ વેલ કમ્પ્લીટ થઈ જાય છે, ઉગી જાય છે, ત્યારે ખૂબ જ સરસ રીતે આવી રીતે આમ એના પત્તા જે છે એ ભરાઈ જાય છે. અને જ્યારે પણ આ જે વેલ છે એની પર ફૂલ આવે છે ત્યારે ખૂબ જ સરસ ગુલાબી કલર અને વ્હાઇટ કલર એક સાથે હોય છે. આ વેલ જે છે એના ફૂલની જો વાત કરીએ તો ગુચ્છાની અંદર ફૂલ આવે છે અને મોટે ભાગે 5 પાંખડીવાળા ફૂલ આવતા હોય છે. મિત્રો આ જે વેલ છે એને રંગૂન ક્રીપર પણ કહેવામાં આવે છે. રંગૂન ક્રીપર એટલા માટે કહેવામાં આવે છે કે રંગૂન ક્રીપર એટલે કે રંગીન ફૂલોવાળી જે વેલ જે છે એટલે, અને આ જે રંગીન ફૂલો જે છે એ પિંક કલર અને સફેદ કલર એમ મિક્સ કલર આવે છે. માટે મિત્રો આ જે વેલ છે એને રંગૂન ક્રીપર પણ કહેવામાં આવે છે. મિત્રો આ વેલનું બોટાનિકલ નેમ, વૈજ્ઞાનિક નામ જે કહીએ એ ક્વિસ્ક્યુલ ઇન્ડિકા છે અને આની પર સરસ મજાના આવા સુગંધિત ફૂલો આવતા હોય છે. જો તમારી પાસે કોઈ ગજેબો હોય અથવા તો હિંચકો હોય અને એની પર જો આવી રીતે વેલ ચડાવવામાં આવે તો જ્યારે પણ તમે હિંચકા પર કે ગજેબાની આસપાસ બેઠા હોય તો ખૂબ જ સરસ મજાની સુગંધ આ વેલના ફ્લાવર આપે છે. મિત્રો પાનની જો વાત કરીએ તો સરસ મજાના આવા ગ્રીન કલરના થોડા લંબગોળ આકારના પાન એની પર આવે છે આ વેલ ઉપર. મિત્રો આ જે વેલ છે એની ઉગાડવાની જો વાત કરીએ તો જ્યારે પણ એને ઉગાડવાની હોય ત્યારે એની ટોપ કટિંગથી પણ ઉગી જશે અને મેચ્યોર કટિંગથી પણ ઉગી જશે. એટલે ઉગાડવામાં તમને કોઈ તકલીફ રહેશે નહીં. મોટેભાગે ચોમાસાની અંદર એટલે કે જ્યારે પણ વરસાદ વધુ પડતો હોય અથવા તો થોડા સમય સુધી રોકાવાનો હોય ત્યારે આની જે ટોપ કટિંગો હોય એને કાપીને લગાવી દેવાની અને એ સમયે એ સરસ રીતે ઉગી જશે. મિત્રો આ જે વેલ છે એ ખૂબ જ ઝડપી વેલ થાય છે. માટે મિત્રો જો તમારે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં તમારે ઝડપી ફાસ્ટ ગ્રો કરાવડાવવું હોય આ વેલનું, તો મિત્રો આ જે વેલ છે એને તમે ઉગાડી શકો છો અને આવું સરસ મજાનું સુગંધિત રંગબેરંગી કલરફુલ ફૂલ તમે આ જે વેલ છે એના લઈ શકો છો. મોટેભાગે લેન્ડસ્કેપર જે છે એ વરંડો આપણે જે કહીએ છીએ, કોઈ દિવાલ ચણી હોય એની ઉપર જો તારની વાડ કરી હોય અને એ તારની વાડ જે છે એને ઢાંકવી હોય, તાર ના દેખાય એટલા માટે આ જે વેલ છે એ બોગણવેલની જગ્યાએ લગાવતા હોય છે. કારણ કે બોગણવેલ જે છે એની પર કાંટા આવતા હોય છે અને આ જે વેલ છે એ કાંટા વગરની વેલ આવતી હોય છે. અને જ્યારે કોઈને કાંટા ન ગમે અને ફૂલો જોઈતા હોય અને ફાસ્ટ ગ્રો કરાવવો હોય, એમાં પણ સુગંધિત વેલ જોઈતી હોય તો ઓલ ઇન વેલ જેને કે ઓલ ઇન વન વેલ જેને કહી શકાય, ક્રીપર જેને કહી શકાય, એ આ મધુમાલતીની વેલ છે. મિત્રો તમે જોઈ શકો છો એક જ ડાળખી ઉપર અત્યારે ઘણા બધા ફૂલો આ જે વેલ છે એની પર આવ્યા છે અને સરસ રીતે ગ્રો થઈ ગઈ છે. આ આશરે 1 વર્ષનો છોડ હશે. જ્યારે લગાવ્યો હતો ત્યારે ખૂબ જ નાની સંખ્યામાં હતો. આપ જોઈ શકો છો, જો આ એક ડાળખું છે, એ ડાળખાની ઉપર કેટલા બધા ફૂલ આવે છે. જુઓ આખું જે એનો જે વેલો છે એ ફૂલોથી ભરાઈ ગયો છે, રંગૂન ક્રીપરથી ભરાઈ ગયો છે, મધુમાલતીના જે ફૂલો છે એનાથી ભરાઈ ગયો છે, ક્વિસ્ક્યુલસ ઇન્ડિકાના ફૂલોથી ભરાઈ ગયો છે. તો મિત્રો આવી સરસ મજાની સુગંધિત વેલને તમે તમારા ઘર આંગણાની અંદર, કુંડાની અંદર, જમીનની અંદર, કોઈ જગ્યાએ દિવાલ ઉપર લગાવી શકો છો. મિત્રો આ જે વેલ છે એને સૌથી વધારે તાપ પ્રિય છે. જો જેટલો તાપ મળશે એટલી વધારે પ્રમાણમાં આ જે વેલ છે એ ગ્રો થશે. છાયામાં થોડી ઓછી ગ્રો થતી હોય છે. તમે જોઈ શકો છો આ ખુલ્લા વિસ્તારની અંદર જ, ખુલ્લા એરિયાની અંદર જ લગાવેલી છે અને
સરસ મજાના ફૂલો આપે છે. મિત્રો, માટીની જો વાત કરીએ તો વેલ ડ્રેન હોય તો સારું. વેલ ડ્રેન એટલે કે પાણી અંદર ભરાઈ ના રહેવું જોઈએ એવી માટીનો તમારે આ જે વેલ છે એ લગાવો ત્યારે ઉપયોગ કરવાનો રહેશે. 12x12ની જો ગ્રો બેગની અંદર પણ લગાવવામાં આવે તો પણ આ વેલ સરસ રીતે ગ્રો થઈ જતી હોય છે. એટલે ટેરેસ ગાર્ડનના જો કોઈ શોખીન હોય અને ધાબા પર આ જો આના વેલ તમારે ચડાવવી હોય તો 12x12ની જે ગ્રો બેગ આવે છે એની અંદર પણ આ સરસ રીતે ગ્રો થઈ જશે. અથવા મોટું કુંડું હોય તો આની ડ્વાર્ફ વેરાયટી પણ મળે છે. એક મોટા પાનવાળી પણ આવે છે, એક નાના પાનવાળી આવે છે. ડ્વાર્ફ વેરાયટી જો તમે કુંડાની અંદર લગાવો તો સરસ મજાના સુગંધિત ફૂલો તમે આ જે વેલ છે એના મેળવી શકો છો. મિત્રો, સરસ મજાની વેલ થતી હોય છે, આપ આપના ઘરે લગાવી શકો છો. રંગૂન ક્રીપર, મધુમાલતી જેને કહેવામાં આવે છે. તો મિત્રો, વિડીયો જો તમને ગમ્યો હોય, મધુમાલતીના જે ફ્લાવર જે લાગેલા છે અત્યારે એનો, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. મિત્રો, ફ્લાવરની જો વાત કરીએ તો એપ્રિલ મહિનાની અંદર ફ્લાવર આવી જતા હોય છે. એટલે કે સ્ટાર્ટિંગ એન્ડિંગ સિઝન, ટૂંકમાં જો કહીએ તો કોઈ ઋતુની શરૂઆત અને કોઈ ઋતુ પૂરી થવી, એટલે શિયાળાનું પૂરું થવું અને ઉનાળાની શરૂઆત, એવો જે સમયગાળો હોય છે ત્યારે સૌથી વધારે આ જે વેલ છે એની પર ફ્લાવર આવતા હોય છે. જય હિન્દ, જય ભારત.